ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે ઓચિંતા પડેલી વરસાદની ને જેનાથી વધી છે ખેડૂતોની મુશ્કેલી। 4:30 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। મિની વાવાઝોડા સાથે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદની આગાહી। વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાઈ શકે છે તો આગામી કલાકોની હવામાન વિભાગની વરસાદની લઈને આગાહી છે કે જેમાં 4:30 વાગ્યા સુધીમાં મિની વાવાઝોડાની અસર છે દેખાઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 14 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ। તો હવામાન વિભાગે 4:30 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે। ત્યારે વર્લ્ડ ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવું છે કે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે। ગાંધીનગર, મહીસાગર એ તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે। વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં 4:30 વાગ્યા સુધીમાં વરસાદનું અનુમાન છે। આ સાથે તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહી શકે છે। અન્ય જિલ્લાની વાત કરીએ તો મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ રહેશે। ગાંધીનગર, મહીસાગર, ખેડા અને દાહોદમાં આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં 4:30 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ રહેવાનો છે। અને હવે ક્યાં ક્યાં પાકને નુકસાન થયું છે વિગતો પણ આપી દઈએ। મકાઈ, સોયાબીન, કેરી અને કેળાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે। આ સાથે જ પપૈયા, ચીકુ, ઘઉં, શાકભાજી અને કણતીરી પણ નુકસાન થયું છે। ડાંગર, બાજરી અને ચણા, મગ આ તમામ પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો છે એ હવે નુકસાનીની ભરપાઈ કેવી રીતે કરશે ચિંતામાં લાગી ગયા છે કેમ કે અચાનક આવતા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। સ્ક્રીન પર જે તમને પાકો દેખાયા એ તમામ પાકમાં નુકસાન થયું છે। હવે ખેડૂતોએ શું ધ્યાન રાખવાનું છે એ વિગતો આપી દઈએ। પાકને તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવા માટેની સૂચના છે આપી દેવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડમાં પણ પાક ઢાંકીને રાખવો તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। આ ખેતી નિયામકની ગાઈડલાઈન છે અમે આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોએ ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે। આ વરસાદને લઈને ઢગલાની ફરતી બાજુએ કોઈ પણ વસ્તુ છે એને ઢાંકી દેવું, પાક ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો, પાકને સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। કોઈ પણ પાક જો બહાર પડ્યો હોય તો તેને સલામત સ્થળે ખસેડી દેવામાં આવશે। પાકને તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવામાં આવશે અને માર્કેટિંગ યાર્ડમાં પણ પાક ઢાંકીને રાખવો આ ખેતી નિયામક તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવાની પણ સૂચના આપી છે। તો અત્યારે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 4:30 વાગ્યા સુધીમાં મિની વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે। 14 જિલ્લાઓ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે।